અમે બંને ભાઈઓએ તમારો માલ બાળ્યો છે અને તમને બરબાદ કરી નાખ્યા છે. બોલો શું કેવું છે હવે તમારે? તમે લોકો અમારું કઈ નહીં બગાડી શકો. એની પણ પાસે જઈને ફરિયાદ કરવી હોય ને ત્યાં જઈને ફરિયાદ કરો. અમે અહીંયા જ ઉભા છીએ. આજ પછી અમારા ભાઈને કંઈ પણ બોલ્યા છો ને તો તમારામાંથી કોઈને નહીં છોડીએ. હર્ષવર્ધનભાઈ, શું છે આ બધું? તમે બંને ભાઈઓ મળેલા છો? ના નીતિનભાઈ, એ શક્ય જ નથી. હું તમને ગેરંટી આપું છું, ફોજદાર એવું કરી જ ના શકે. તમારી કોઈ ગેરસમજણ થઈ છે. પણ ભાભી, તમને એવું લાગે છે કે તમારા હર્ષવર્ધનભાઈ તમને દગો આપશે? ફોજદાર, તમે ચૂપ કેમ બેઠા? કંઈક તો બોલો. ઓ ડિયર દેરાણી, હર્ષવર્ધનભાઈ શું કામ બોલે? આ ફાલતુ લોકોને એક્સપ્લેનેશન આપવાની કોઈ જરૂર નથી. આપણે શું કામ બોલીને મોઢું સંભાળીને વાત કરો. આ લોકો ખેડૂત છે. દેશનો નેતા જેટલી મહેનત કરે છે ને એના કરતા ડબલ મહેનત ખેડૂતો કરે છે. ફરક એટલો છે કે તમારા જેવા નેતાઓ એસીમાં બેસીને કામ કરે છે, ત્યારે આ લોકો ભર તડકામાં મહેનત કરે છે. આ લોકોની મહેનતના કારણે જ અન્નનો દાણો આપણા સુધી પહોંચે છે. તો પ્લીઝ ફોજદાર, તમે કહી દો ને કે આ બધું ખોટું છે. પ્લીઝ કંઈક તો બોલો. ફોજદાર, તમે કેમ આટલા શાંત બેઠા? પ્લીઝ ફોજદાર, તમારા હાથ જોડું છું, કંઈક તો બોલો. નહીં બોલે હર્ષવર્ધન, એક શબ્દ નહીં બોલે. હર્ષવર્ધન એક પ્રતિષ્ઠિત પરિવારના પ્રતિષ્ઠિત સભ્ય છે. એ કોઈને જવાબ આપવા બંધાયેલા નથી. હર્ષવર્ધન, તમે કઈ ના બોલતા. અમે આ બધાને જવાબ આપીશું. ચલો નીકળો. નીકળો કહ્યું ને, બહુ થયો તમાશો. ચલો નીકળો અહીંયાથી. વાહ મોટા ભાઈ વાહ. અરે હર્ષવર્ધન, આમ અમારી વાહવાહી ના કરશો. ભલે આપણી જીત થઈ હોય, દુશ્મનો સામે આપણે હસીએ ને એ સારું ના લાગે. હા બરાબર. દુશ્મનની હાર થઈ હોય તો
એની સામે એમ હસવું ના જોઈએ, એની મજાક ના ઉડાવવી જોઈએ, બરાબર ને? હા, અને દુશ્મન પોતાનો સગ્ગો મોટો ભાઈ હોય અને એમને ખબર જ ના હોય કે એમની કેવી ફજીતી થઈ છે, તો બિલકુલ મજાક ના ઉડાવવી જોઈએ, હે ને? વાહ ભાઈ વાહ, માની ગયા તમને. પરફેક્ટ બોલ્યા છો તમે. બરાબરની ફજેતી થઈ છે. એક મિનિટ, ફજેતી એટલે? તમે શું બોલી રહ્યા છો અમને કઈ સમજાઈ જ નથી રહ્યું. હર્ષવર્ધન, અમે તમને બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને તમે આ બધું શું ચલાવ્યું છે? શું કહેવું છે તમારે? એ જ મોટા ભાઈ કે તમારો પ્લાન ફ્લોપ. આ તો મારા સાથીદારોને પણ આ વાતની નથી ખબર. આ બધા ખેડૂત ભાઈઓને તો એમ જ છે કે એમના આખા વર્ષની કમાણી અને એમના બધા જ સપનાઓ બળીને રાખ થઈ ગયા. પણ ના મિત્રો, એવું નથી. યસ, ભાઈએ તમારા અનાજનો એક દાણો પણ બરબાદ નથી થવા દીધો. એટલે એમ નિતિન કે તમારા બધાનો બધો પાક એકદમ સુરક્ષિત છે. આના પરથી એક વાત સાબિત થાય છે કે જે લોકો ક્યારેય કોઈનું ખોટું ના કરતા હોય ને, એમની સાથે ક્યારેય ખોટું નથી થતું. હા, ખોટું કરનારે ઘણા પ્રયત્નો કર્યા ખોટું કરવાના. આપણી એકતા તોડવાનો પ્રયત્ન કર્યો, આપણો પાક બાળી નાખવાનો પ્રયત્ન કર્યો અને સૌથી હીન કક્ષાનું કાર્ય કર્યું. અને એમના જ માણસને આપણી ટીમમાં જાસૂસ તરીકે મૂક્યો. પણ અંતે હાથમાં શું આવ્યું? રાખ. હવે એ જ રાખથી પાપીનું મોઢું કાળું કરવાનો સમય આવી ગયો છે. મોટાભાઈ, તમારા ગુરુજીને યાદ કરી. એટલે ભાઈ સાચે આપણો બધો માલ એકદમ સુરક્ષિત છે? હા કેતન, આપણો બધો જ પાક એકદમ સુરક્ષિત છે. આજે તો આપણો માલ બજાર સુધી નથી પહોંચી શક્યો, પણ કાલે ચોક્કસ પહોંચશે અને કાલે આપણે આપણો માલ ડાયરેક્ટ લોકોને વેચીશું. પણ કેવી રીતે વેચશો? એટલે ગોડાઉનમાં જે માલ હતો એ તો બળી ગયો ને? ના, એટલે સારું થયું સોમનાથ દાદાની કૃપા થઈ. તમે બહુ જ સારું કર્યું કે આ લોકોનો માલ સુરક્ષિત કરી દીધો, જેથી કરીને ખેડૂત ભાઈઓ ડાયરેક્ટ લોકોને માલ વેચી શકે. આપણો પ્લાન સક્સેસ ગયો. હા, આપણો? હા, આપનો પ્લાન? આટલું મોટું જુઠ્ઠાણું બોલતા પહેલા તમારી જીભ કેવી રીતે ઉપડે છે? અરે બે આંખની શરમ તો રાખો ભાભી. અને જેને તમે આપણો પ્લાન કહો છો ને, આપણો પ્લાન નથી. જેને તમે થોડી વાર પહેલા ફાલતુ લોકો કહેતા હતા ને, અને હવે બાજી પલટાઈ ગઈ એટલે ખેડૂત ભાઈઓ થઈ ગયા છે, એમનો પ્લાન છે. મોટા ભાઈ, ગામમાં નહેર ના બને એટલે તમે એ કામમાં હંમેશા રોડા નાખતા રહ્યા. ગરીબ ખેડૂતોને પોતાના માલની વ્યવસ્થિત કિંમત ના મળે એટલે હંમેશા દાવપેચ રમતા રહ્યા. એમને ક્યારે આત્મનિર્ભર થવા જ નથી દીધા. અને ગરીબ ખેડૂતોને વ્યાજે રૂપિયા આપતા રહ્યા અને રૂપિયા પરતફેડ ના કરી શકે એટલે એમની જમીન પર આવતા રહ્યા. એમને ગુલામ બનાવી દીધા પોતે. જુઓ હર્ષવર્ધન, મોટાભાઈ પ્લીઝ મારું વધારે મોઢું ના ખોલાવો. જુઓ, જે કંઈ થયું એ સારું થઈ ગયું છે. હવે આ વિષય અહીંયા જ પૂરો કરો. અમે તમારા મોટા ભાઈ છીએ હર્ષવર્ધન. બસ મોટાભાઈ, બસ. એક શબ્દ ના બોલ. મને 100% ગેરંટી હતી કે જેવી મોટાભાઈને ખબર પડશે ને કે ખેડૂતો સાપ્તાહિક બજારમાં પોતાનો માલ ડાયરેક્ટ લોકોને વેચવાના છે, એટલે તમે કંઈક તો અડચણ ઊભી કરશો. શું કરશો ને એની ખબર નથી. પણ હા, તમારા જાસૂસ અતુલ વિશે મને ખબર હતી. હા, અતુલ આમનો જ માણસ છે.
અને અતુલ વિશે મને પહેલી વખત કેસરે સાવધ કર્યો. મેં હા, યાદ છે, હમણાં થોડા દિવસ પહેલા જ તે મને કહ્યું હતું કે તે મોટાભાઈ અને અતુલને વાત કરતા જોયા હતા. એ લોકો કોઈ રૂપિયાની આપલે પણ કરતા હતા. ફોજદાર, વાત એમ છે કે મેં દિગ્વિજયભાઈને એક માણસને પૈસા આપતા જોયા હતા અને એ જ માણસ તમે જે મીટિંગ કરી હતી ને એમાં પણ હાજર હતો. મારે તમને આ વાત ક્યારની કરવી હતી પણ આપણી વાત જ ના થઈ. ઇનફેક્ટ મેં નીતિનભાઈને વાતમાં એનું નામ પૂછ્યું હતું. અતુલ. હા, પણ મને લાગ્યું કે તમે એ વાતને ઇગ્નોર કરી. ઇગ્નોર? કેસર, હું એસીપી રહી ચૂક્યો છું. નાનામાં નાની બાબત પણ છૂટી ના જાય ને એવી ચકાસણી કરતો હોઉં છું. અને તું તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે. તારી વાતને કેવી રીતે ઇગ્નોર કરું? જે દિવસથી તે મને અતુલ વિશે વાત કરી હતી ને કેસર, એ દિવસથી હું અતુલ પર નજર રાખતો હતો, એના વર્તનને ઓબ્ઝર્વ કરતો હતો. શરૂઆતમાં મને એવું લાગતું હતું કે કદાચ એની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોય ને એટલે એ મોટાભાઈના ખોટા કામમાં એની મદદ કરતો હશે. એટલે મેં મારા ખબરી પાસે એની જાસૂસી કરાવી. અરે સાહેબ, બોલ ફટાફટ, શું ઉકાળ્યું છે તે? સાહેબ, આ અતુલ કોણ છે, કોની સાથે વાત કરે છે, એની બધી માહિતી કાઢી છે. એના ઘરે એની માં, પત્ની અને એક દીકરી રહે છે. એમ તો એ કંપનીમાં વોચમેનની નોકરી કરતો હતો પણ બહુ ટક્યો નહીં. ખેતી કરવાનું પણ એને ફાવ્યું નહીં. ખેતી કરવા માટે જે જમીન હતી એ પણ તમારા મોટા ભાઈ પાસે ગેરવે મૂકી છે. ત્યારથી જે એમની સાથે કામ કરે છે, ગમે તે કરીને પોતાનું કામ કઢાવતા એને સરસ રીતે આવડે છે. એમ તો એ તમારી ટીમમાં છે પણ એ કામ દિગ્વિજયભાઈ માટે કરી રહ્યા છે. તમારી ટીમમાં કોણ કેટલી વાર શ્વાસ લે છે ને એની બધી જ ડિટેલ દિગ્વિજયભાઈને આપે છે. એટલે આ બધા વિશે તમને પહેલેથી જ ખબર હતી? હા, પણ ભાઈ તમારે અમને તો કેવું જોઈતું હતું. મેં જાણી જોઈને કોઈને નથી કહ્યું, કારણ કે હું નહોતો ઈચ્છતો કે આપણામાંથી કોઈને પણ આ વાતની ખબર પડે અને એ વાત આમના સુધી પહોંચી જાય. અને એટલે જ હું અતુલની બધી જ વાત માનતો હતો, જેથી એ લોકોને એવો વિશ્વાસ થઈ જાય કે હું એમની જાળમાં ફસાઈ રહ્યો હતો. પણ એકચ્યુઅલી તો એ લોકો મારી જાળમાં ફસાઈ રહ્યા હતા, મને ભોળો સમજતા હતા. મને એમ હતું મોટાભાઈ કે કદાચ અમારી સાથે રહી રહી અને અતુલનું હૃદય પરિવર્તન થઈ જશે અને સાચે સાચું અમને કહી દેશે. પણ ના, એને એવું કંઈ જ ના કર્યું અને અંતે તમારા કહેવાથી એને ગોડાઉનમાં આગ લગાડી. અને ત્યાં ખેડૂત ભાઈઓનો માલ હતો જ નહીં. એ તો અમે જેવો ગોડાઉનમાં માલ આવ્યો ને અને તરત જ બીજે શિફ્ટ કરી દીધો હતો. હર્ષવર્ધનભાઈ તમને કહેવાના જ હતા પણ કેસર ભાભીને બેભાન જોવા એટલે ટેન્શનમાં આવી ગયા હતા. પણ ફોજદાર, હું જ્યારે ત્યાં ગઈ ત્યારે તો ગુણો ભરેલી હતી. હા, એમાં સૂકું છાણ અને લાકડાનું ભૂસું ભર્યું હતું. જેવો માલ ગોડાઉનમાં આવી ગયો કે અર્જુનના ઢાબા પર કામ કરતા ભાઈઓ અને બીજા મજૂર ભાઈઓ સાથે મળીને ગોડાઉનના પાછળની બાજુએથી બધો માલ શિફ્ટ કરી દીધો. ક્યાં જાઓ છો મોટા ભાઈ? અર્જુન. હા ભાઈ. મોટા ભાઈ, તમારો પ્લાન એકદમ પરફેક્ટ હતો.
પણ તમે એ ભૂલી ગયા કે ક્યારેક હું પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતો. તમારું અચાનક રાજકોટ જતું રહેવું, વેદિકા ભાભીની તબિયતનું અચાનક ખરાબ થઈ જવું, એ સતત મને દૂર લઈ જવાનો પ્રયત્ન કરતા હતા કે ક્યાંક હું ગોડાઉન પર ના જતો રહું. આ બધું જ હું સમજી રહ્યો હતો, પણ છતાં પણ મેં કંઈ જ ના કર્યું, કારણ કે હું જોવા માંગતો હતો કે તમે કઈ હદ સુધી જઈ શકો છો. તમારી બધી જ ચાલ ઉપર મારી નજર હતી, પણ પછી એક ઘટના એવી ઘટીને કે હું ડિસ્ટર્બ થઈ ગયો. ગોડાઉનમાં કેસર પહોંચી ગઈ અને એ બેભાન થઈ ગઈ. જો કેસરને કંઈ પણ થઈ ગયું હોત ને તો હું ભૂલી જાત કે તમે બંને મારા ભાઈ ભાભી છો. એ જ ગોડાઉનની અંદર લઈ જઈને તમને બંનેને જીવતા બાળી દીધા હોત ને. પહોંચદાર, આમ તો હું કાયદા વિરુદ્ધનું કામ નથી કરતો, પણ તમને બંનેને બાળી નાખવાનું કામ મેં 100% કર્યું હોત. કારણ કે અહીંયા પ્રશ્ન મારી કેસરનો હતો. કેસર જેવી ગોડાઉનમાં ઘૂસીને કે તરત જ કોઈકે બહારથી દરવાજો બંધ કરી દીધો. ધેટ મીન્સ કે માલની સાથે સાથે કેસરને પણ બાળી નાખવાનો પ્લાનિંગ હતો, હે ને? જેને બહારથી દરવાજો બંધ કર્યો છે ને એને તો હું નહીં છોડું. પણ આ કેવી રીતે શક્ય છે? કોઈ આમને મારવાનો શું કામ પ્રયત્ન કરે? આ તો અમારા ડિયર દેરાણી છે, અમે તો વિચારી પણ ના શકીએ. હર્ષવર્ધનસિંહ, જે કંઈ થયું ને એ એકદમ ખોટું થયું છે. આ તો ગુરુજીની કૃપા જ કહેવાય કે કેસર બચી ગયા. સાચે જ ગુરુજીની કૃપા થઈ. અને આપણા ભાઈઓનો માલ બચી ગયો એ પણ સારું જ થયું. હો હર્ષવર્ધન, તમને અમારા પર વિશ્વાસ નથી? તમને એમ લાગે છે કે ગોડાઉન અમે બાળ્યું? અરે હર્ષવર્ધનસિંહ, અમે મોટા ભાઈ છીએ તમારા. હા, અમે આવું શું કામ કરીએ? અને અમને આનાથી શું ફાયદો થાય? અરે ઉલટાનું, તમે ચૂંટણીમાં ઉભા રહ્યા એટલે અમે અમારું નામ પાછું ખેંચી લીધું. તમારી સામે તો ચૂંટણીમાં વેદિકા ઉભા છે. હા, શું બોલો છો તમે? અતુલ તો તમારો માણસ છે. હા, પણ એને દિવાસળી ચાપવા. હા, અમે માનીએ છીએ કે અતુલ અમારો માણસ હતો. એકલો અતુલ જ શું કામ? આખું રાજગઢ અમારું છે. આ રાજગઢના બધા માણસો અમારા માણસો છે. હા નીતિન પણ અમારો. આ કેતન અમારો માણસ છે. રમણ નહીં. હા, આગળ ના આવતા. આગળ ના આવતા. હા, હર્ષવર્ધનસિંહ, અતુલ. હા, અતુલે ગોડાઉન બાળ્યું છે ને, આખો પ્લાન એનો જ હતો. અમે હર્ષવર્ધનસિંહ, અમે અતુલને શોધી કાઢીશું. હા, તમે બિલકુલ ટેન્શન ના લેશો. હા, આપણે એને શોધી કાઢીશું, એને સજા અપાવીશું. હા, અમે એને શોધીએ છીએ. એની જરૂર નહીં પડે. અરે જરૂર છે હર્ષવર્ધનભાઈ, એ નપાવટને આપણે શોધવો જ પડશે. નપાવટ હાજર છે. રાત્રે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ભાઈને ખબર પડી ગઈ હતી એટલે ક્યાંથી ભાગવા દે? ઉઠાવીને મારા ઢાબા પર લઈ ગયા હતા. મારો માણસ અહીંયા લઈને આવ્યો છે.
મોટા શેઠ મને બચાવી લો મોટા શેઠ મને બચાવી લો મોટા શેઠ. હે નપાવટ, આટલો મોટો દગો. અરે ક્યાં ભાગે છે? હા મિસ્ટર અતુલ ઉર્ફે જાસૂસ, હજી આ બધાની પ્રસાદી ખાવાની બાકી છે.